हेलो स्टूडेंट, ધોરણ 6 ની અંદર આપણે ચેપ્ટર 2 નું રિવિઝન કરતા હતા। જે ચેપ્ટર 2 છે આપણું પૂર્ણ સંખ્યાઓ। તો એની અંદર આપણે આગળના લેક્ચર ની અંદર તમને શીખવાડ્યું હતું કે છેલ્લે આપણે સરવાળાના ગુણધર્મો વિશે શીખવાડ્યું હતું। હવે એની અંદર સરવાળાના ગુણધર્મોની અંદર થોડું આપણે એને જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ। તો સરવાળાના ગુણધર્મ આપણે 4 ગુણધર્મ શીખવાડ્યા હતા। એમાં પહેલો હતો સમૃદ્ધતાનો, ક્રમનો, જૂથનો અને તટસ્થ સંખ્યા। સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? શૂન્ય। કઈ છે? शून्य છે। તો આ ગુણધર્મો આપણે જોયા હતા અને આ ગુણધર્મોને આધારે આપણે શીખ્યા હતા। હવે આપણે જે શીખવાનું છે એ ગુણાકારના ગુણધર્મો વિશે। સાના? ગુણાકારના। જે રીતે સરવાળાના ગુણધર્મો છે એ જ રીતે ગુણાકારના ગુણધર્મો છે। સરવાળાના જે 4 ગુણધર્મો, ગુણધર્મની અંદર શું પાલન થાય છે કે નહીં એ વસ્તુ આપણે જોવાની છે। તો એની અંદર જે રીતે આપણે જે પહેલો સમૃદ્ધતાનો ગુણધર્મ જોયો તો, પછી ક્રમનો જોયો તો, જૂથનો જોયો તો અને તટસ્થ સંખ્યા। તો આ રીતે આની અંદર તો આ ગુણાકારના ની અંદર ગુણધર્મો છે। પહેલાની અંદર 4 હતા, આની અંદર 5 ગુણધર્મો છે। તો આ પણ આપણે એવા છે, ધ્યાન રાખજો તમે એની અંદર। તો પહેલો ગુણધર્મ આની અંદર પણ છે સમૃદ્ધતાનો। કયો છે? સમૃદ્ધતાનો ગુણધર્મ। હવે સમૃદ્ધતાનો ગુણધર્મ શું કે જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે, શું આવે? કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે અને જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે તો સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે એમ કહી શકાય। દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 5 ગુણ્યા 3, 5 તરી 15। તો 5 એ પૂર્ણ સંખ્યા છે, 3 એ પૂર્ણ સંખ્યા છે અને 15 પણ કેવી છે? પૂર્ણ સંખ્યા છે। તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે। દાખલા તરીકે અહીંયા 4 ગુણ્યા 2, 4 દુ 8। તો આ બંનેની અંદર જો તો આ બંનેનો જવાબ પણ આપણે 15 મળ્યો, આ બંનેનો આપણને 8। તો આ બંને સંખ્યા પૂર્ણ છે। કેવી છે? પૂર્ણ। અને આ જે ગુણાકાર કર્યો છે એ ગુણાકાર પણ કેવો છે? પૂર્ણ સંખ્યા જ છે। માટે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ લાગુ પડે છે અથવા એનું પાલન થાય છે। લાગુ પડે છે અથવા શું થાય છે? પાલન થાય છે કે આનો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે છે। તો આપણે જે રીતે સરવાળાની અંદર લખતા ના કે અહીંયાથી લખ્યા આપણે, તો અહીંયા પણ આપણે લખી શકીએ કે પાલન થાય છે। સમૃદ્ધતાનો ગુણધર્મનો ગુણધર્મનું શું થાય? પાલન થાય છે। બરાબર। તો આની અંદર આપણે લખી શકીએ પાલન થાય છે। પછી બીજો ગુણધર્મ એનો, તો સમૃદ્ધતા પછી આવે છે ક્રમનો। શું આવે છે? ક્રમનો ગુણધર્મ। હવે ક્રમનો ગુણધર્મ શું? તો ક્રમના ગુણધર્મની અંદર કીધું હોય કે જ્યારે આપણી કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે છે। શું કરવામાં આવે? કોઈ પણ ક્રમ, એટલે કે ક્રમ બદલવામાં આવે પણ જો જવાબમાં ફરક ના પડે અથવા જવાબ a નો a આવે, એનો મતલબ શું થાય છે? કે ગુણધર્મ લાગુ પડે છે। દાખલા તરીકે અહીંયા આપણે જોયું, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એની અંદર લખ્યા છે 4 ગુણ્યા 5, બરાબર। તો 4 પંચા 20 થશે। હવે આને બદલી ક્રમ બદલી નાખ્યો, 5 ગુણ્યા 4 બરાબર પણ શું આવે? 20 આવે। બંનેનો જવાબ સરખો જ આવે। બંનેનો જવાબ કેવો આવે? સરખો આવે। જવાબમાં કોઈ ફરક પડતો નથી। ક્રમ બદલી નાખ્યો। આ તો બે સંખ્યા છે, એવી 3 સંખ્યા હોય, 4 સંખ્યા હોય, પણ એનો ક્રમ કોઈ પણ હોય પણ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ। જો પૂર્ણ સંખ્યા હોય તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। કે આનો જવાબ આપણે જોયો તો આની અંદર કોઈ જવાબમાં ફેરફાર થયો નહીં, કેમ કે ક્રમ બદલ્યો છે। આપણને 3 સંખ્યા આપણે ક્રમ બદલો તો પણ જવાબમાં કોઈ ફેરફાર થાય નહીં। માટે આપણે શું કહે છે કે અહીંયા પાલન થાય છે। શું થાય છે? પાલન થાય છે। તો ક્રમના ગુણધર્મનું પણ પાલન થાય છે। પછી આવે છે જૂથનો। તો જૂથનો ગુણધર્મ, તો જૂથના ગુણધર્મની અંદર જોઈએ તો એની અંદર 3 અથવા 4 સંખ્યા એવી આપણને બે સંખ્યાની જૂથ બનાવેલું હોય કે 3 સંખ્યાનું જૂથ બનાવેલું હોય અને જો એનો ગુણાકાર કરવામાં આવે છે, શું કરવામાં આવે છે? ગુણાકાર કરવામાં આવે છે અને જવાબમાં કોઈ ફરક ના પડે તો આપણે કહી શકીએ કે એની અંદર પણ ગુણધર્મનું પાલન થાય છે। દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5। તો જો આ બંનેનો ગુણાકાર કરીએ તો 3 દુ 6 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? 30। 6 પંચા 30। હવે આપણે જૂથ બદલી નાખ્યું। જૂથ બદલી નાખ્યું શું કર્યું? 5 ગુણ્યા 2 ગુણ્યા 3। તો 5 દુ 10 ગુણ્યા 3 બરાબર 30। તો આની અંદર આપણે જોઈએ કે જવાબની અંદર અહીંયા 30 આવે ને અહીંયા શું આવ્યું? 30 આવે। એટલે કોઈ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। તો જૂથ બદલી નાખ્યું। જો અહીંયા આપણે 5 નું 3 નું જૂથ બનાવીએ તો 5 તરી 15 દુ 30,
એટલે જૂથ બદલાય પણ જવાબની અંદર કોઈ ફેરફાર થતો નથી. તો જવાબની અંદર કોઈ ફેરફાર થતો નથી એનો મતલબ શું થાય છે? પાલન થાય છે. શું આવે? પાલન થાય છે કે એની અંદર જે ગુણધર્મ છે એ ગુણધર્મનું પાલન થાય છે. પછી ચોથો ગુણધર્મ છે તટસ્થ સંખ્યાનો તો તટસ્થ સંખ્યાનો ગુણધર્મ. તો તટસ્થ સંખ્યાની અંદર શું હોય કે જે તટસ્થ સંખ્યા એટલે કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કોની જોડે તો કોની જોડે એક સાથે કરવામાં આવે તો જવાબ આપણને એક સંખ્યા પોતે તો શું આવે? એક સાથે ગુણાકાર. કોની સાથે? એક સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ આપણને સંખ્યા પોતે મળે છે. દાખલા તરીકે આપણે સમજવું છે તો અહીંયા આપણે લખી શકીએ 3 * 1 બરાબર શું આવે? 3. કોઈ પણ સંખ્યા 15 * 1 બરાબર શું આવે? 15. તો જે સંખ્યા છે એ જવાબ આવે 3 15. જે આપણે પહેલી એક જોડી ગુણાકાર કરીએ છીએ તો જવાબ આપણને શું મળે છે? તો એ સંખ્યા પોતે મળે છે. માટે તટસ્થ સંખ્યા એ માટે આપણે કહી શકીએ કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ થાય? 1 થાય. કઈ થાય? 1. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ થાય? 1 થાય. તો આપણે સમજીએ કે 1 થાય જે રીતે સરવાળા માટેની તટસ્થ સંખ્યા આપણે લીધી એ રીતે આપણે અહીંયા ગુણાકાર માટેની લઈએ તો ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. સરવાળા માટેની કઈ છે? તો 0 છે. તો આ ચોથો હતો. પાંચમો છે વિભાજનનો. કયો છે? વિભાજનનો ગુણધર્મ. આપણે સરવાળાની અંદર આ વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરેલો નતો. હવે ગુણાકારનું એટલે શું આવે? ગુણાકારનું સરવાળામાં વિભાજન. શું આવે? ગુણાકારનું શામાં વિભાજન? સરવાળામાં વિભાજન. હવે ગુણાકારનું સરવાળાની અંદર વિભાજન કરવું છે તો આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાને આધારે આપણે જોઈએ કે એનું કેવી રીતે વિભાજન આપણે કરી શકીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે એને સમજવું છે તો a ગુણ્યા કૌંસમાં લખું છું b + c. આ રીતનું આપણને પદ આપેલું છે. શું આપ્યું છે? આ રીતનું આપણને કોઈ પદ આપ્યું છે તો આને આપણે આ રીતે લખી શકીએ. કેવી રીતે? તો a ગુણ્યા b છે તો આપણે અહીંયા લખી શકીએ કૌંસમાં a ગુણ્યા b પ્લસ પાછો a નો b જોડે ગુણાકાર કર્યો આપણે. હવે a નો c જોડે ગુણાકાર કરીએ તો અહીંયા શું આવશે? a ગુણ્યા c. તો આપણે આ સંખ્યાનું શું કરી દીધું? વિભાજન કરી દીધું. શું કરી દીધું? વિભાજન કરી દીધું. તો આ વિભાજનની અંદર આ વસ્તુ યાદ રાખવાની કે આપણને બે પ્રકારે આપ્યું. રકમ આ પ્રકારે હોય તો આ પ્રકારે પણ લખી શકીએ અને આ પ્રકારે આપીએ તો આપણે આ પ્રકારે પણ એને લખી શકાય છે કે એનો જે ગુણધર્મ છે ગુણધર્મની અંદર આપણે એ લાગુ પડી શકે છે. તો આ બંનેનું આપણે શું કર્યું? તો વિભાજન કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? વિભાજન. જે સંખ્યા આપણને આપી છે તે સંખ્યાને આપણે વિભાજનથી સમજી શકીએ છીએ. દાખલા તરીકે આપણે સમજવું છે તેને કેવી રીતે આપણે સમજી શકાય? તો જો અહીંયા આપણને આપ્યું છે 5 ગુણ્યા કૌંસમાં આપ્યું છે 3 + 2. હવે આનો આપણે કરવું છે તો શું થાય? 5 ગુણ્યા અહીંયા આપણને 2 આપ્યું છે 3 + 2 એટલે કેટલા થાય? 3 + 2 બરાબર 5 અને 5 × 5 = 25. શું થશે? 5 × 5 = 25. હવે આ સંખ્યાની આપણે આ રીતે આપી છે. જો આને આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવો છે. શું કરવું છે? વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરવો છે. તો વિભાજનના ગુણધર્મના ઉપયોગથી આપણે આને આ રીતે પણ કરી શકીએ. કેવી રીતે? 5 નો 3 જોડે ગુણાકાર તો અહીંયા લખે 5 ગુણ્યા 3 પછી આ પ્લસ છે તો પ્લસ અહીંયા આવે 5 ગુણ્યા 2 બરાબર. જો તો આનો જવાબ જોશું આપણે તો શું આવશે? તો જો 5 તો એની ગુણા લઈએ આપણે તો 5 કરી 15 પ્લસ 5 દુ 10 તો 15 + 10 તો કેટલા આવ્યા? 25. તો બંનેનો જવાબ કયો આવ્યો? સરખો. કેવો આવ્યો? સરખો. માટે આની અંદર આપણે જો તો આનું વિભાજન કર્યું આપણે બંનેને અલગ અલગ જો એક પદ્ધતિ આ આપણને આપી હતી અને બીજી પદ્ધતિ આપણે આ રીતે લખી શકીએ. તો આપણે એને આ રીતે લખી શકીએ ને 5 ગુણ્યા કૌંસમાં 3 + 2 બરાબર 5 ગુણ્યા 3 પ્લસ 5 ગુણ્યા 2. તો આ બંનેનો જવાબ કેવો આવશે? સરખો આવશે. કેમ કે અહીંયા બંનેમાં કેટલા આવી ગયા?
25 કેટલા આવી ગયા 25 તો આ રીતે આપણે આની અંદર આ ગુણધર્મોની અંદર ગુણાકારના જે ગુણધર્મો છે ગુણધર્મની અંદરથી આ રીતે આપણે ફરી એકવાર એને રિવિઝન કરી લઈએ તો ગુણાકારના ગુણધર્મો તો એની અંદર કેટલા તો 5 ગુણધર્મો છે ગુણાકારની અંદર પહેલો છે સમૃદ્ધતાનો ગુણધર્મ સમૃદ્ધતાનો ગુણધર્મ શું કહે છે કે જ્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર જો કરીએ તો જવાબ આપણને શું મળે પૂર્ણ સંખ્યા મળે તો એનો મતલબ શું થાય છે કે સમૃદ્ધતાનો ગુણધર્મનું પાલન થાય છે તો આપણે જોયું તો બંનેની અંદર તો એની અંદર જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળે છે પછી જો ક્રમનો ગુણધર્મ ક્રમનો એટલે કોઈ પણ ક્રમ બદલીએ પણ જવાબમાં કોઈ ફેરફાર ન થાય તો આપણે એમ કહી શકીએ કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે તો આપણે અહીંયા જોયું સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન ક્રમના ગુણધર્મનું પાલન પછી આવે છે જૂથના ગુણધર્મનું પાલન જૂથના ગુણધર્મની અંદર જૂથ બદલીએ પણ જવાબમાં કોઈ ફેર થતો નથી માટે આપણે કહી શકીએ કે એની અંદર જૂથનું ગુણધર્મનું પાલન થાય છે કે એની અંદર જૂથ બદલો પણ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી પછી તટસ્થ સંખ્યા એક સાથે ગુણાકાર પણ કોઈ પણ સંખ્યાનો એક સાથે આપણે ગુણાકાર કરીએ તો જવાબ આપણને સંખ્યા પોતે મળે છે તો 3 નો એક સાથે તો 3 5 15 નો એક સાથે તો 15 આપણને જવાબ મળે માટે કહી શકીએ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે એક જે રીતે સરવાળા માટેની તટસ્થ સંખ્યા 0 છે તેમ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે 1 પછી પાંચમો છે વિભાજનનો ગુણધર્મ ગુણાકારનું સરવાળામાં વિભાજન શું છે ગુણાકારનું સરવાળાની અંદર વિભાજન કરવાનું છે એની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ આપણે a * b + c એમાં એક ઉદાહરણ પણ આપણે જોયું છે બરાબર a * b + a * c એટલે a નો b જોડે ગુણાકાર અને a નો c જોડે આપણે ગુણાકાર કરી શકીએ અહીંયા બંને રીતે આ રીતે પણ જવાબ ચેક કર્યો અને આ રીતે પણ આપણે જવાબ ચેક કર્યો તો બંનેનો જવાબ કેવો આવે છે સરખો આવે છે માટે આપણે આની અંદર વિભાજનના ગુણધર્મનો ઉપયોગ થયો એમ કહી શકીએ છીએ તો આપણને જે અહીંયા આપેલું છે એની અંદર આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગથી આપણે શીખી ગયા તો માટે આપણે એને કહી શકીએ કે આની અંદર વિભાજનનો ગુણધર્મ આવે છે બરાબર તો આ રીતે આપણે એની અંદર ઠીક છે કે એની આધારિત કેટલાક દાખલા છે એ દાખલા આપણે જોઈએ લખી દો આગળ હવે જો આગળ આપણે એને સમજવા માટે આ ગુણધર્મોનો કેવી રીતે ઉપયોગ કરવાનો સરવાળા અને ગુણાકારના જે ગુણધર્મો જોયા આપણે એ ગુણધર્મોનો ઉપયોગ કરી આપણે દાખલા ગણીશું એટલે બધાએ તમને આઈડિયા આવશે ખબર પડશે કે કેવી રીતે આપણે કયા ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે અને કયો ગુણધર્મ આપણને આપેલો છે તો એની અંદર આપણે ગુણધર્મની અંદર જોઈએ આપણે તો કહી શકીએ આપણે એને
લખવાની છે તો એની આપણને ખબર પડશે કે કઈ રીતે આપણે એને લખીએ છીએ। હવે જો તો એ જે સંખ્યા આપણને આપી છે એની અંદર જોઈએ આપણે તો પહેલો જ આપણને દાખલો આપેલો છે તો અહીંયા જોઈએ ગુણધર્મ ઓળખાવો। ગુણધર્મ ઓળખાવ કે કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે। દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 21 + 35 બરાબર 35 + 21 બરાબર। તો આની અંદર આપણને આ બે ગુણધર્મ આપણને આપેલા છે તો બે ગુણધર્મની અંદર આપણે જોઈએ સંખ્યાની અંદર તો આપણને 21 + 35 બરાબર 35 + 21 હવે જે સંખ્યાની અંદર તો જો એની અંદર શું કર્યું છે તો ક્રમ બદલે અહીંયા 35 પહેલા પછી હતા તો પહેલા લઈ ગયા અને 21 તો આની અંદર આપણે કયા ગુણધર્મોનો છે તો અહીંયા સરવાળાનું ચિહ્ન છે માટે આપણે લખીએ સરવાળાના કયા ક્રમનો ગુણધર્મ કયો છે ક્રમનો ગુણધર્મ બરાબર। તો આ રીતે આપણે ગુણધર્મ ઓળખાવાના છે કે જે ગુણધર્મ આપણને આપેલા છે ગુણધર્મ કયા ગુણધર્મ આપેલા છે ઓળખાવાના છે તો એ રીતે અલગ અલગ ગુણધર્મ આપણને આપેલા હોય દાખલા તરીકે લખો અહીંયા 18 × 22 બરાબર 22 × 18 તો આની અંદર પણ જો 18 અને 22 પહેલા 22 આપણે પહેલા લઈ ગયા પછી 18 લઈ ગયા પણ વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે માટે આપણે શું કહી શકીએ ગુણાકારના ક્રમનો શું આવે ગુણાકારના ક્રમનો ગુણધર્મ એટલે એની અંદર આપણને ખબર પડી જાય કે કયો ગુણધર્મ કેવી રીતે ઉપયોગ કરેલો છે। પછી જો અહીંયા આપણે લઈએ 43 પ્લસ અહીંયા આપણે 56 પ્લસ 73 બરાબર 42 પ્લસ 56 પ્લસ 73 હવે જો આપણને જે સંખ્યા આવે છે એની અંદર આપણે જોઈએ કે જે સંખ્યાની અંદર તો અહીંયા જો 42 પ્લસ 56 પ્લસ 73 તો આપણને કઈ જોડ બનાવેલી છે તો 56 પ્લસ 73 અહીંયા કઈ બનાવી છે તો 42 પ્લસ 56 તો આ બંનેની અંદર શું કર્યું આપણે જૂથ બદલ્યું શું કર્યું જૂથ એટલે કે જૂથનો ગુણધર્મ પણ કોણ આવે જૂથમાં બે છે ધ્યાન રાખજો દરેકના અંદર બે બે ગુણધર્મ આપણને આપેલા છે તો એની અંદર સરવાળો અને ગુણાકાર તો અહીંયા જે ચિહ્ન હોય એટલે સરવાળાનું ચિહ્ન છે તો એ લખો આપણે સરવાળાના જૂથનો ગુણધર્મ શું આવશે જૂથનો ગુણધર્મ આપણે એનો ઉપયોગ કરેલો છે। આ રીતે આપણે જે પણ ગુણધર્મ આપ્યો ગુણધર્મની અંદર આપણે જોઈ શકીએ કયો ગુણધર્મ આપણને આપેલો દાખલા તરીકે 53 × 1 બરાબર 53 તો આની અંદર શું કર્યું આપણે 53 નો એક સાથે ગુણાકાર કર્યો છે તો માટે આપણને જવાબ શું મળે છે 53 એટલે કે સંખ્યા પોતે શું મળે છે સંખ્યા પોતે। હવે સંખ્યા પોતે મળે છે એનો મતલબ શું થાય કે ગુણાકાર આવે એક સાથે કર્યો માટે આપણે કહી શકીએ ગુણાકાર ના ની તટસ્થ સંખ્યાનો ગુણધર્મ ગુણાકારની તટસ્થ સંખ્યાનો ગુણધર્મનો ઉપયોગ કરે છે। તો આ રીતે આપણે ગુણધર્મ ઓળખાવી શકીએ આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાની અંદર ગુણધર્મ ઓળખાવા છે તો આ રીતે આપણે ઓળખાવી શકીએ। બીજા કોઈ ઉદાહરણ લખું છું તમે એ તમારે એની જાતે કરવાના છે ધ્યાન રાખજો એની અંદર તો જો 29 × 37 × 49 29 × 37 × 49 બરાબર 37 × 29 × 49 તો આ ગુણધર્મ તમારે ઓળખાવાનો છે કયા ગુણધર્મનો ઉપયોગ કરેલો છે। પછી આપણે બીજું જોઈએ 47 × 0 બરાબર 1 47 પ્લસ 0 બરાબર 47 એક આ ગુણધર્મ કયો ગુણધર્મનો ઉપયોગ કરે છે એ ગુણધર્મ પણ જોવાનો છે। પછી બીજો જોઈએ આપણે એ પણ તમારે જાતે કરવાનું છે તો એની અંદર આપણે જોઈએ 12 × 23 પ્લસ 34 12 × 23 પ્લસ 34 બરાબર 12 × 23 પ્લસ 12 × 34 આમાં કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે એ પણ તમારે જાતે કરવાનું છે। તો 2 અને 3 એમાં તમારે કયા ગુણધર્મનો કેવી રીતે ઉપયોગ કર્યો છે એ તમારે જાતે કરવાનો છે। બીજો પોઈન્ટ આપણે જોઈએ તો એની અંદર આપણે આપી છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદુરૂપ આપો તો શું છે
યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપો। બરાબર, તો યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી સાદું રૂપ આપણે આપવાનું છે। તો કયા ગુણધર્મનો કેવી રીતે આપણે ઉપયોગ કરવાનો છે એ ગુણધર્મને આધારે આપણે એને કરવાનો છે। તો દાખલા તરીકે અહીંયા આપણે લખીએ છે 73 પ્લસ 559 પ્લસ 73 પ્લસ 549 પ્લસ 27। હવે આને આપણે સરળતા માટે જો આપણે સરવાળો મોઢી કરવો છે એટલે કે આપણે એને કોઈ પદ્ધતિ આવી ઊભી કોઈ કરવી નથી અને મોઢે આપણે જવાબ લાવવો છે તો આની અંદર ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે। તો કેવું ગુણધર્મ? તો દાખલા તરીકે અહીંયા આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ તો 13 પછી પ્લસ 27 લાવીએ પ્લસ 27 પ્લસ 549। તો આની અંદર શું કર્યું? ક્રમનો ગુણધર્મ, સરવાળો તો છે એટલે સરવાળાના ક્રમનો જ થવાનો છે। તો ક્રમનો ગુણધર્મ સરવાળાના ક્રમનો ગુણધર્મ, ક્રમ બદલી નાખે 27 છે જેથી આગળ આપણે આ બંનેનો સરવાળો આપણે સરળતાથી મોઢે કરી શકીએ। તો બંનેનો સરવાળો કેટલો થશે? 100 થશે। 73 પ્લસ 27 એટલે કેટલા થશે? 100 પ્લસ 549। હવે આને તો મોઢે કરી શકીશું આપણે, તો મોઢે કેટલો થશે? તો 549 પ્લસ 6 એટલે કેટલા થાય? 649। કેટલા થશે? 649। તો એનો આપણે જો ગુણધર્મનો ઉપયોગ કરીએ છીએ તેને સરળતાથી આપણે જે ક્રિયા હોય એ ક્રિયા કરી શકાય છે। દાખલા તરીકે અહીંયા લખીએ છે 4 ગુણ્યા 873 ગુણ્યા 25। હવે આની અંદર જોઈએ આપણે કે કયા ગુણધર્મ? તો આમાં ક્રમનો ગુણધર્મ શું કરીએ? તો 25 ગુણ્યા 4 ગુણ્યા 873 25 ગુણ્યા 4 ગુણ્યા 873। હવે આ બેની અંદર આપણે શું કરીએ? આમાં ક્રમનો છે પણ ક્રમનો પણ કયો ક્રમનો? તો ગુણાકારના ક્રમનો ક્રમ આપણે બદલી નાખ્યો। 25 છે લ્યા હતા તો પેલા લાગે આ બંનેનો ગુણાકાર ઈજી છે, શું થઈ જાય? 100 થઈ જાય ગુણ્યા 873। હવે આ બંનેનો ગુણાકાર તો મોઢે કરી શકીએ ને કે 100 વડે ગુણાકાર કરવો છે એટલે 873 ની પાછળ 2 0 આપણે લગાવી દેશું એટલે કેટલા થઈ જશે? 87000। તો આપણને જવાબ મળી જશે તો 87300 કેટલા મળી જશે? 87300। તો આ રીતે આપણે જે સંખ્યાની અંદર જેનો જે ગુણધર્મનો આપણે ઉપયોગ કરે છે એ ગુણધર્મનો ઉપયોગ કરી આપણે દાખલા ગણી શકાય છે કે સરળતા માટે। શાના માટે? કે દાખલાને સરળ બનાવવા માટે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીએ। દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું છે 45 ગુણ્યા 65 પ્લસ 45 ગુણ્યા 35। હવે આની અંદર આપણે ગુણધર્મનો ઉપયોગ કરવો છે તો કયા ગુણધર્મનો આપણે ઉપયોગ કરીએ? તો આની અંદર જો તમે આપણે જોઈએ તરત કેવું કરો કે આ બંનેની જોડ બનાવી દઈએ, બંને સંખ્યાની જોડ 45 ગુણ્યા 65 પ્લસ 45 ગુણ્યા 35। તો આમાં બે સંખ્યા કોમન છે, સરખી છે। કેવી છે? સરખી। જો આ રીતે આમાં જોઈએ તો આ બેમાં જોઈએ આપણે ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તો અહીંયા 12 છે અહીંયા 12 કોમન સંખ્યા અહીંયા 45 અને 45। તો 45 અને 45 છે એટલે આપણે 45 કોમન લઈ લીધા ગુણ્યા જે વધ્યું એ લખી દઈએ તો 65 અહીંયા પહેલા કૌંસમાં 65 છે પ્લસ બીજા કૌંસમાં કેટલા છે? 35। તો આની અંદર આપણે શું કર્યું છે? તો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો છે। શાનો કર્યો છે? વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો। 65 પ્લસ 35 તો આપણે ઈજી થઈ જશે ને 45 ગુણ્યા 65 પ્લસ 35 કેટલા થશે? 100। કેટલા થશે? 100। કેટલા આવી જશે? 4500। કેટલા થઈ જશે? 4500। તો આ રીતે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને કરીએ તો કયા ગુણધર્મનો કેવી રીતે ઉપયોગ કરવાનો, પછી કઈ સંખ્યા લખવાની તો આપણે સરળતાથી અને આપણે કરી શકીએ। બરાબર, એ આપણે ગુણધર્મથી જે સમજ્યા એ આપણે સમજવાનું છે। દાખલાઓ તમને આપું છે જાતે તમારે કરવાના છે। 125 ગુણ્યા 33 ગુણ્યા 8। તો આની અંદર પણ યોગ્ય ગુણધર્મનો તમારે ઉપયોગ કરવાનો છે અને પછી જાતે કરવાનો છે। 89 ગુણ્યા 634 પ્લસ 366
√89. તો આ બે દાખલા છે, ચોથો અને પાંચમા નંબરનો જે દાખલો છે એ તમારે જાતે કરવાનો છે, જાતે પ્રયત્ન કરવાનો તો કયો ગુણધર્મનો આપણે ઉપયોગ કરવાનો છે અને એ ઉપયોગથી તમારે લખવાનું રહેશે. બરાબર. તો આ રીતે તમારે એને લખી દેવાનું કે જે ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો છે ગુણધર્મનો ઉપયોગથી કરી શકાય.